હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ગુજરાતમાં નીટ યુજી કાઉન્સેલિંગ એડમિશન પ્રોસેસ ચાલુ છે. તેમાં ફર્સ્ટ રાઉન્ડ છે ચોઇસ ફિલ્ડનો તે જાહેર કરી દેવામાં આવ્યો છે. તમે મેડિકલ એન્ડ ડેન્ટલ એટલે કે MBBS અને BDS માટે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો. આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે ઇઝીલી તમારા મોબાઈલ ફોન દ્વારા અથવા લેપટોપ, PC હોય, કોમ્પ્યુટર દ્વારા કેવી રીતના આસાનીથી છે તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો. મિત્રો, તમારી પાસે કોમ્પ્યુટર કે લેપટોપ ના હોય તો પણ તમે તમારા મોબાઈલ ફોન દ્વારા ઇઝીલી ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રોસેસ લઈ તો હું તમને લાઈવ જણાવવાનો છું. સૌપ્રથમ છે તમારે જે વેબસાઇટ છે midademgujarat.org, ત્યાં છે તમારે આવી જવાનું છે. ત્યાં તમે આવી જાઓ ત્યારબાદ તમે રાઈટ સાઈડ જોઈ શકો છો, કોર્નરમાં અહીં લખેલ છે લોગિન, ત્યાં છે આપણે સિમ્પલી ક્લિક કરવાનું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના જે નવું પેજ ઓપન થાય છે તેમાં તમારે અહીં ક્લિક કરવાનું છે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અથવા તો લોગિન. તો આપણે સિમ્પલી લોગિન ઉપર ક્લિક કરશું. ત્યારબાદ તમે જોઈ શકો છો આવી રીતના જે નવું ત્રીજું પેજ આવ્યું છે તેમાં સૌપ્રથમ યુઝર ID, ત્યારબાદ પાસવર્ડ, 14 ડિજિટ પિન, કેપ્ચા ઇમેજ, આ 4 વસ્તુ ફિલ કરીને તમે લોગિન બટન ઉપર પ્રેસ કરશો એટલે તમે છે તમારી પ્રોફાઇલમાં છે તે લોગિન કરી લેશો. તો હું બધી ડિટેલ ફિલ કરી લોગિન બટન પર ક્લિક કરીશ. મિત્રો, તમે હવે જોઈ શકો છો કે આપણે છે પ્રોફાઇલમાં લોગિન કરી લીધું છે. અહીં રજિસ્ટ્રેશન ડિટેલ જોવા મળશે, અહીં ચોઇસ ડિટેલ જોવા મળશે. તમારે અહીં જે ચોઇસ ડિટેલ લખેલ છે ત્યાં છે તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો અહીં ચોઇસ ડિટેલ લખેલ છે, ત્યાં તમે જોઈ શકો છો વ્યૂ ચોઇસ, અવેલેબલ ચોઇસ, કન્સલ્ટન્ટ ફિલ્ડ ચોઇસ, પ્રિન્ટ ફિલ્ડ ચોઇસ, ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ, બધી ઇન્ફોર્મેશન આપેલ છે. બરાબર, તમારે ઇન્સ્ટિટ્યૂટની ડિટેલ જોઈએ તો પહેલાં અહીં છે ઇન્સ્ટિટ્યૂટની ડિટેલ જોજો. ત્યારબાદ છે તમે એક લિસ્ટ છે સૌપ્રથમ બનાવી લો, એક પેન પેપર લ્યો અને તેમાં લખી લો બધી MBBS અને ડેન્ટલ કોલેજ કે તમારે કઈ કોલેજમાં છે એડમિશન લેવું છે. ક્રોનોલોજીકલ ઓર્ડરમાં છે તમે સૌપ્રથમ ફોર એક્ઝામ્પલ તરીકે BJ મેડિકલ કોલેજ છે, MS યુનિવર્સિટી છે, PDU મેડિકલ કોલેજ છે, સુરત મેડિકલ કોલેજ છે, જામનગર, એવી રીતના તમે કઈ કોલેજમાં કેટલામાં નંબર ઉપર એડમિશન લેવાના છો ઈચ્છો છો તે છે પહેલાં ક્રિએટ કરી લો, જેથી ચોઇસ ફિલિંગમાં છે તમને સરળતા રહે. મેં છે તમને લાસ્ટ વિડીયોમાં આ બાબત છે તે સજેશન આપ્યું હતું. બરાબર, તમારે છે અત્યારે સિમ્પલ અહીં છે તે ક્લિક કરવાનું છે કે કન્સન્ટ એન્ડ ફિલ ચોઇસ. બરાબર, ત્યાંથી છે આપણે ચોઇસ ફિલિંગની શરૂઆત થશે તો આપણે કન્સન્ટ એન્ડ ફિલ ચોઇસ ઉપર ક્લિક કરશું. હવે છે મિત્રો આવી રીતના એક નવું પેજ છે તો આવી જશે, તેમાંથી આપણે ચોઇસ ફિલિંગ કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો કન્સન્ટનો પ્રશ્ન રહેતો હોય છે. તો કન્સન્ટનો મતલબ થાય છે ગુજરાતીમાં સંમતિ. બરાબર, કન્સન્ટ મીન્સ કે સંમતિ કે અમે છે તે ચોઇસ ફિલિંગ કરવા છીએ. પ્રથમ રાઉન્ડ માટે કન્સન્ટ છે કંઈ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતો નથી, પરંતુ સેકન્ડ રાઉન્ડમાં છે કન્સન્ટ તમારા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. કન્સન્ટનો મતલબ એવો થશે કે જો તમે સેકન્ડ રાઉન્ડ પાર્ટિસિપેટ કરશો તો ફર્સ્ટ રાઉન્ડમાં તમને જે કોલેજ મળી હશે અને સેકન્ડ રાઉન્ડમાં જો કોઈ નવી કોલેજ મળશે તો તમારું ફર્સ્ટ રાઉન્ડનું એડમિશન છે તો ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે, કેન્સલ થઈ જશે. બરાબર, તેથી કન્સન્ટ છે તે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તેના માટે મેં ઘણા બધા વિડીયો છે લાસ્ટ યર આપેલા છે. તમે નીટ યુજી કાઉન્સેલિંગની પ્લેલિસ્ટ છે તેમાં જઈ અને તે વિડીયો પર જોઈ શકો છો. લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. તેમજ આપણે એક વોટ્સએપ ચેનલ પર બનાવેલી છે, ગ્રુપ નથી ચેનલ છે, જેથી કોઈ પણ વિદ્યાર્થીનો નંબર શો ના થઈ અને તમને છે બધી ઇન્ફોર્મેશન વોટ્સએપમાં અપ ટુ ડેટ મળતી રહે. તે પણ મિત્રો ફ્રી ઓફ કોસ્ટ છે. તમે છે આપણે વોટ્સએપ ચેનલમાં જોડાવ હોય તો તેની લિંક પાસે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમજ કોમેન્ટમાં તમે મળી જશે. ઓકે, આપણે ચોઇસ ફિલિંગની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તમે જોઈ શકો છો બ્રાન્ચ લખેલ છે. બરાબર, તો બ્રાન્ચ ઉપર તમે ક્લિક કરશો તો મેડિકલ અને ડેન્ટલ, મેડિકલ મીન્સ MBBS, ડેન્ટલ મીન્સ BDS. તો આપણે છે સૌપ્રથમ મેડિકલ સિલેક્ટ કરશું, કારણ કે હું જે વિદ્યાર્થીની ચોઇસ ફિલિંગ કરું છું તેને MBBSમાં લેવાની ઈચ્છા વધારે છે. ત્યારબાદ છે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, તો તેમાં છે તમે ક્લિક કરશો તો તમે જોઈ શકો છો GIA, ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ. બરાબર, તો સૌપ્રથમ છે આપણે ગવર્મેન્ટ સિલેક્ટ કરશું, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. ત્યારબાદ સીટ ટાઈપ, અહીં મિત્રો ખાસ ધ્યાન રાખજો સીટ ટાઈપમાં છે તમને 3 જોવા મળે છે. ગવર્મેન્ટ કોટા છે, મેનેજમેન્ટ કોટા છે અને NRI કોટા છે. તો ગવર્મેન્ટ કોલેજ છે તેમાં તમને ગવર્મેન્ટ કોટા જોવા મળશે, મેનેજમેન્ટ કોટા હશે નહીં. પરંતુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સિલેક્ટ કરશો ત્યારે ખાસ ધ્યાન રાખજો ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા, કારણ કે ગવર્મેન્ટ કરતાં છે મેનેજમેન્ટ કોટાની છે તે 2 થી 3 ગણી છે તે વધારે છે તે હોઈ શકે છે. તેથી ચોઇસ ફિલિંગમાં ખાસ છે તમે ધ્યાન રાખજો. બરાબર, તમારી ભૂલ છે તે થવી ના જોઈએ. તો અહીં છે હું સૌપ્રથમ ગવર્મેન્ટ કોટા સિલેક્ટ કરીશ. બરાબર, ત્યારબાદ છે તમે ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યારબાદ રિગરસ ચોઇસ ફિલિંગ છે, ઘણી બધું સિલેક્ટ કરી શકો છો, પરંતુ તે તમારે કોઈ પણ પ્રકારની કરવાની જરૂરિયાત નથી. તમે સિમ્પલી મેડિકલ, ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ સીટ આવી રીતના છે તમે માત્ર સિલેક્ટ કરી લેજો. ત્યારબાદ ગો બટન પર પ્રેસ કરશો એટલે તમને નીચે છે આપણે 6-7 ગવર્મેન્ટ કોલેજ છે તે બધી જ કોલેજ છે તે જોવા મળશે. તેમાંથી છે આપણે સિમ્પલી સિલેક્ટ છે તે કરી શકીશું કે આપણે કઈ કોલેજમાં એડમિશન લેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ગુજરાતમાં 7 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે તે બધાની લિસ્ટ છે અહીં બતાવે છે. તમારે જે પણ કોલેજમાં એડમિશન લેવું હોય અહીં તમે નામ વાંચી શકો છો અને એડ બટન ઉપર સિમ્પલી ક્લિક કરશો એટલે તમારી કોલેજ છે તે એડ થઈ જશે. સૌપ્રથમ જોઈ શકો છો કે BJ મેડિકલ કોલેજ બધા જ વિદ્યાર્થીને હોટ ફેવરેટ કોલેજ છે. બધા વિદ્યાર્થીઓનું સપનું હોય છે BJ મેડિકલ કોલેજમાં ભણવાનું. તો આપણે સિમ્પલી એડ બટન ઉપર ક્લિક કરશો એટલે આપણી કોલેજ છે તે એડ થઈ જશે. બરાબર, ત્યારબાદ તમને જેવી રીતના કોલેજ ગમતી હોય તે મુજબ છે તમે સિલેક્ટ કરી શકો છો. અહીં છે હું મારી પસંદગી મુજબ કોલેજ છે તે સિલેક્ટ કરી શકું છું. તમારે છે તમારી
તમારી પસંદગી મુજબ કોલેજ સિલેક્ટ કરવાની રહેશે, બરાબર. તમને જેવી રીતના કોલેજ ગમતી હોય, સેકન્ડ નંબર ઉપર મારે છે વડોદરામાં એડમિશન લેવાની ઈચ્છા છે, તો સેકન્ડ નંબરમાં વડોદરાની જે મેડિકલ કોલેજ છે ત્યાં એડ બટન પર ક્લિક કરીશ, બરાબર. ત્યારબાદ છે મારે સુરત એડમિશન લેવાની ઈચ્છા છે, જામનગર છે, એવી રીતના છે તમે તમારી જે મનપસંદ કોલેજ હોય તે છે તમે સિલેક્ટ છે તે કરી શકો છો. કે આ છે તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેવી રીતના ચોઇસ ફિલિંગ કરવી. હવે છે મેં જેટલી પણ મેડિકલ કોલેજ છે તેમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે તે પ્રથમ સિલેક્ટ કરી છે, કારણ કે મારે છે તેમાં એડમિશન લેવાની ઈચ્છા વધારે છે. મીન્સ કે હું જે વિદ્યાર્થીની ચોઇસ ફિલિંગ કરું છું તેની ચોઇસ આ મુજબ છે, તો મેં તેને આ પ્રમાણે ચોઇસ ફિલિંગ કરી આપી છે. તમે છે તમારી મનગમતી કોલેજ હોય તે મુજબ છે તે ચોઇસ ફિલિંગ કરજો. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે તમને બ્લુ કલરમાં છે તે જોવા મળશે. ત્યારબાદ જીએમઆરએસ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તે તમને ગ્રીન અક્ષરમાં જોવા મળશે. હવે તે કેવી રીતના એડ કરશો, તો તેના માટે છે તમારે સિમ્પલ આવી રીતના છે તે ઉપર છે તે આવી જવાનું છે. તેમાં તમે જોઈ શકો છો કે આપણે જે મેડિકલ છે તે સિલેક્ટ કરીને રાખવાનું છે, પરંતુ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ છે તેમાં જીઆઈએ સિલેક્ટ કરશો તો તમને કોઈ પણ કોલેજ જોવા મળશે નહીં, કારણ કે જીએમઆરએસ છે તે ગ્રાન્ટેડ છે, બરાબર. જીએમઆરએસ સોસાયટી અંતર્ગત છે, પરંતુ તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તે ગણવામાં આવે છે. તેથી છે તમારે સેલ્ફ ફાઇનાન્સ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ છે ગવર્મેન્ટ સીટ તમે છે તે ક્લિક કરી શકો છો, અને ત્યારબાદ ગો બટન પર પ્રેસ છે તે કરી શકો છો. જીએમઆરએસમાં મેનેજમેન્ટ કોટા છે તેમાં પણ જો તમારે એડમિશન લેવું હોય તમે છે મેનેજમેન્ટ છે તે સિલેક્ટ કરજો, પરંતુ હું તમને એડવાઇસ આપું પહેલાં છે તમે ગવર્મેન્ટ કોટા એડમિશન લેજો, ત્યારબાદ છે તમારે મેનેજમેન્ટ કોટામાં છે તે એડમિશન લેવું જોઈએ, કારણ કે તેની ફી છે તે ઘણી બધી છે તે વધારે છે. આ ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ એટલે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે, એનએસએલ છે, સીયુ શાહ છે, શાંતાબા છે, તેની કોલેજની ફી છે 6 લાખ આસપાસ છે. કોલેજની ફી છે જીએમઆરએસ મેનેજમેન્ટ કોટા કે જેની 9 લાખ કરતાં વધારે ફી છે, તેના કરતાં સીયુ શાહ, શાંતાબા અને એનએસએલ છે તેની ફી છે થોડીક ઓછી છે. તો તમે જોઈ શકો છો કે બધી જીએમઆરએસ છે તે સૌપ્રથમ તમને બતાવશે, બરાબર. ત્યારબાદ નીચે છે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હશે, બરાબર. તેમાં પણ તમે જે કોલેજ પસંદ હોય તેમાં છે તમે એડ ઉપર ક્લિક કરશો તમારી કોલેજ છે તે એડ થઈ જશે, બરાબર. આવી રીતના છે તમે ઘણી બધી કોલેજ, અસંખ્ય કોલેજ છે તે સિલેક્ટ કરી શકો છો. તમને જેવી રીતના જે કોલેજ પસંદ હોય તે છે તમે સિલેક્ટ છે તે કરી શકો છો. ફી તમને પરવડતી હોય, તમને સિટી ગમતો હોય, કોલેજ ગમતી હોય તે મુજબ છે તમે કોલેજ છે તે સિલેક્ટ છે તે કરજો. ઉપર કેટલીક જીએમઆરએસ છે, ત્યારબાદ પ્રાઇવેટ છે, ત્યારબાદ નીચે ફરીથી 5 જીએમઆરએસ જે 2 વર્ષ પહેલાં એડ થઈ છે તે છે તમને અહીં બતાવશે, બરાબર. ગોધરા, રાજપીપળા, મોરબી, નવસારી તમે સિમ્પલ એડ ઉપર ક્લિક કરશો તમે બધી કોલેજ છે તે એડ થઈ જશે, બરાબર. અહીં એકવાર છે તમે ફરીથી ચેક કરી લેજો કે તમારે છે કઈ મેડિકલ કોલેજ છે તમે છે તે સિલેક્ટ છે તે કરી છે. ત્યારબાદ છે તમને કોઈ પણ પ્રકારની ભૂલ છે તે ના થાય. હવે મેડિકલ કોલેજ સિલેક્ટ કરી લો, ત્યારબાદ છે તમે ડેન્ટલ કોલેજ પર છે તે સિલેક્ટ છે તે કરી શકો છો. હવે જો મિત્રો તમે ડેન્ટલમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો મેડિકલ છે ત્યાં છે તમારે ડેન્ટલ સિલેક્ટ કરવાનું છે. સેલ્ફ ફાઇનાન્સ છે ત્યાં ગવર્મેન્ટ તમે સિલેક્ટ કરી શકો છો. 2 ગવર્મેન્ટ કોલેજ આપણી પાસે છે, એક અમદાવાદમાં છે અને બીજી છે તે જામનગરમાં છે. તમે આવી રીતના તે પાસે તે સિલેક્ટ કરી શકો છો અને બંને કોલેજ છે તે એડ કરી શકો છો. ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સિલેક્ટ કરી અહીં ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ છે તે એસએફઆઈ સિલેક્ટ કરી અને ડેન્ટલી પ્રાઇવેટ કોલેજ પર છે તમે એડ કરી શકો છો. તો આવી રીતના સિમ્પલી છે તમે તમારી ચોઇસ ફિલિંગ સાથે કરી શકો છો. આ રાઉન્ડ છે મેડિકલ અને ડેન્ટલ માટે છે, એટલે કે એમબીબીએસ અને બીડીએસ કોર્સીસ માટે છે. આવનારો રાઉન્ડ છે તે આયુર્વેદિક, હોમિયોપેથી પર છે કદાચ એડ થઈ શકશે, તો ત્યારે છે તમે એક સાથે 4 કોલેજ છે તે સિલેક્ટ છે તે કરી શકો છો. હવે છે મિત્રો તમે જે મનગમતી કોલેજ હોય તે સિલેક્ટ કરી લો, ત્યારબાદ તમે છે બધી કોલેજ ચોઇસ કરી લો, ત્યારબાદ છે અહીં સિમ્પલી ક્લિક કરવાનું છે સેવ એન્ડ એક્ઝિટ. ત્યારબાદ છે તમને એક પિન ફિલ કરવાનો આવશે. મિત્રો અહીં છે મેં બધી જે મનગમતી કોલેજ હતી તે બધી સિલેક્ટ છે તે કરી લીધી છે. હવે છે સિમ્પલી તમારે અહીં છે તે પિન ફિલ કરવાનું છે, ત્યારબાદ છે તમારે લોક ચોઇસ ઉપર છે તે ક્લિક કરવાનું છે, જેથી તમારી ચોઇસ છે તે બધી લોક થઈ જશે. તમને ટેક્સ્ટ મેસેજ પર મળી જશે કે તમારી ચોઇસ છે તે લોક થઈ છે. હજી જો કોઈ પણ તમારામાં ચેન્જીસ કરો હોય તમે છે અહીં મોડિફાઈ ચોઇસ લખેલ છે ત્યાં છે તમે ક્લિક કરી તમે છે તેને મોડિફાઈ પછી તે કરી શકો છો. જો બધી કોલેજ બરોબર હોય તમે છે લોક ચોઇસ ઉપર ક્લિક કરી તમે સિમ્પલી તમારી કોલેજ ચોઇસ ફિલિંગ છે તેને લોક છે તે કરી શકો છો. ઓકે, તો હું અહીં પિન ફિલ કરી ત્યારબાદ છે લોક ચોઇસ ઉપર ક્લિક કરી જેથી બધી ચોઇસ છે તે લોક થઈ જશે. ચોઇસ લોક થશે એટલે તમારી સ્ક્રીન પર આવો મેસેજ આવી જશે, ચોઇસ લોક સક્સેસફુલી ઓકે ઉપર પ્રેસ કરી દેવાનું છે. ત્યારબાદ તમે છે તેને પ્રિન્ટ પર છે તે કરી શકો છો. અહીં છે મિત્રો તમે ઉપર જોઈ શકો છો લખેલ છે પ્રિન્ટ ફિલ ચોઇસ, તમે છે તેની પ્રિન્ટ પર છે તે કરી શકો છો. તેની કોઈ જરૂરિયાત નથી, પરંતુ તમારી યાદી માટે તમે છે તે પ્રિન્ટ છે તે કરી શકો છો. ત્યારબાદ છે તમારે લોગ આઉટ છે તે સિમ્પલી થઈ જવાનું છે. આવી રીતના તમે ચોઇસ ફિલિંગ ઇઝીલી છે તે કરી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. જો તમે નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે નીટ યુજી કાઉન્સેલિંગ, પેરામેડિકલ એડમિશન, એગ્રીકલ્ચર, વેટનરી, હોર્ટિકલ્ચર, બીએસસી, ફિશરીઝ હોય, ડેરી ટેકનોલોજી હોય, આવા ઘણા બધા કોર્સીસ છે 10 અને 12 પછીના, તેમ દરેક ઇન્ફોર્મેશન છે તમને મળતી રહેશે. તેમજ ગવર્મેન્ટ હોસ્ટેલ એટલે કે ઈ સમાજ કલ્યાણ હોસ્ટેલ, તેમજ સમરસ હોસ્ટેલ, તેમજ સ્કોલરશિપ છે તમારી ડિજિટલ ગુજરાત, MYSY, તેમજ ઘણી બધી પ્રાઇવેટ કોલેજશિપ છે તે બધી ઇન્ફોર્મેશન તમને આપણે આ ચેનલ પરથી છે તે આપવામાં આવે છે. તેમજ જો કોઈ કરે તમે નીચે કોમેન્ટમાં છે તમે મને પૂછી શકો છો. તેમજ આપણે એક વોટ્સએપ ચેનલ છે તો તમે છે તેમાં પણ એડ થઈ જશો. ઓકે, તે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, ઓલ ધ બેસ્ટ.